બોટાદ શહેરના શંકરપરા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં થયેલા બાંધકામમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલી આંગણવાડી હાલ જર્જરિત હાલતમાં છે। ભોંયતળિયાની લાદીઓ ઉખડી જતા મોટા ખાડા પડ્યા છે, જેમાં દરરોજ 50થી વધુ નાના બાળકો અભ્યાસ માટે આવે છે, જેના કારણે અકસ્માતની ભીતિ છે। સ્થાનિકોએ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી જણાવ્યું છે કે મંજૂર બિલ મુજબનું કામ સ્થળ પર થયું નથી। કાગળ પર કામ પૂરું બતાવી ગુણવત્તાવિહીન બાંધકામ કરાયું હોવાનો આક્ષેપ છે। વાલીઓમાં ભારે ભયનો માહોલ છે અને બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક તપાસ તથા સમારકામની માંગ ઉઠી છે। પછી ગયો બર્થડે નતો તા બોલ્યા ને वाइट को लाइन છે મારું નામ મનસુયાબેન ચૌહાણ। કયો વિસ્તાર છે? શંકરપરા 1 બાપા સીતારામની મઢુલી પાસે। અહીં આંગણવાડી છે? હા, આંગણવાડી છે, પણ બધું તૂટી ફૂટી ગયું છે ને ઉખડી ગયું છે। તેને છોકરા મૂકવા આવી છે, પણ જીવ તો આને રહેશે। છોકરા એમ થાય વાગ્યું કર્યું હોય તો તકલીફ તો થાય ને, એમ કે રિપેરિંગ કરો તો વધુ સારું। કેટલાક બાળકો ભણતા છે? આ 50-60 સંખ્યા છે। મારું નામ ચૌહાણ જગદીશભાઈ છે। હું અહીં સામે રહું છું આંગણવાડી। આ કયો વિસ્તાર છે? આ શંકરપરા 1 વિસ્તારની અંદર જે આંગણવાડી છે એની સ્થિતિ શું છે? આ આંગણવાડીની સ્થિતિ અત્યારે સાહેબ બહુ ખરાબ છે। લાદી બાદી બધું ઉખડી ગયેલું છે, છોકરાને વાગે છે, બરોબર હાલે ચાલે તો અહીંયા આ મોટો જબરો આ બાજુમાં ખાડો છે। આ બાંધકામમાં ગંભીર તકલીફ હોય તો જ બધું ઉખડી જાય ને સાહેબ। તમારી માંગ શું છે? આ રિપેરિંગ કરી દઈએ અમારી માંગ છે। તમારો બાળકો અહીંયા ભણવા આવે છે, તમને કેટલી ચિંતા? ચિંતા તો સાહેબ થાય છે ને, કારણ કે વાગ્યું હોય તો કયો। મારું નામ અભિષેક સોલંકી છે। અભિષેકભાઈ, કયો વિસ્તાર છે? શંકરપરા વિસ્તારની અંદર એક આંગણવાડી આવેલી છે, જે આંગણવાડીમાં શંકરપરા વિસ્તારના 50થી વધુ બાળકો અહીંયા આવે છે। ત્યારે આ જે આંગણવાડી જે બનાવવામાં આવી છે, તે આંગણવાડીની અંદર આજે જોઈ શકાય છે કે ત્યાં દિવાલની અંદર પોપડીઓ ખરે છે, નીચે લાદી જે છે તે ઉખડી ગઈ છે। તેના કારણે અહીંયા જે આવતા બાળકો જે છે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। અહીં વિસ્તારના જે વાલીઓ જે પોતાના બાળકને અહીંયા મોકલે છે, તો તે પણ ક્યાંક ને ક્યાંક ભયની અંદર મોકલે છે, કારણ કે આ જે લાદી ઉખડી જવાથી બાજુમાં તમે જોઈ શકો છો કે એક નાનો એવો ખાડો જે છે કે જ્યાં નાના નાના ભૂલકાઓ જે છે ત્યાં પડી શકે એવી પણ શક્યતાઓ સર્જાય છે। ત્યારે આંગણવાડીની અંદર વ્યવસ્થિત રીતે બાંધકામ જે છે કે જેટલું તમે બિલ મંજૂર કર્યું છે એ રીતનું બાંધકામ અહીંયા જોવા મળતું નથી। તો આ ભ્રષ્ટ તંત્રને અમારી રજૂઆત છે કે આ વિસ્તારની સામે જુએ, આ આંગણવાડીની સામે જુએ। અહીં વિસ્તારના બાળકોએ જે ખોબલે ને ખોબલે મત આપ્યા છે આ સરકારની અંદર, ત્યારે એની સામે અહીંના બાળકોને વ્યવસ્થિત અને સુનિયોજિત રીતે આંગણવાડીનું બાંધકામ જે છે મળે એવી અમારી માંગ છે।